12 માર્ચ એટલે કે વર્લ્ડ કિડની ડે। એક અભ્યાસ મુજબ દેશમાં કિડનીની બીમારીથી અંદાજે 8 લાખથી વધુ લોકો મોતને ભેટે છે। કિડની એક સાયલેન્ટ કિલર છે। કિડની ફેલ્યોરના ઘણા બધા કિસ્સાઓમાં શરૂઆતમાં દર્દીને ખ્યાલ જ નથી આવ્યો કે તેમની કિડનીમાં કોઈ તકલીફ છે। કિડનીની ઘણી બીમારીઓ શરૂઆતમાં ધીમી ગતિએ પ્રસરે છે અને ત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં કિડની સર્વાઈવર દર્દીઓ અને ડોક્ટરોએ ખાસ આવા દર્દીને પ્રોત્સાહન પૂરું પાડવાનો પ્રયાસ કર્યો, જેમાં દર્દીઓએ તેમની આપવીતી અને કઈ રીતે બીમારીને હરાવી શકાય તે અંગે જણાવ્યું હતું। કિડની ફેલ્યોરમાં ટ્રાન્સપ્લાન્ટ પણ ખૂબ મહત્વ ધરાવે છે। ઘણા કિસ્સાઓમાં ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ ડોનર ન મળતા દર્દી મોતને ભેટે છે। એવી સ્થિતિમાં પરિવારને આગળ આવી અને કિડની ડોનેટ કરવા પર ભાર અપાયો। કિડનીના દર્દીનું વધવાનું સૌથી ઇમ્પોર્ટન્ટ અને અગત્યનું કારણ છે ડાયાબિટીસ। ડાયાબિટીસના કારણે કિડની ફેલિયર થવાના કારણ સૌથી વધારે છે, 40% જેટલું। એના સિવાય બ્લડ પ્રેશર, પેઇન કિલર્સ અને બિકોઝ ઓફ હેરિડિટરી ડિસીઝીસ, કોઈ વાર નેફ્રાઇટિસ નામની જે બીમારી હોય, જે યંગ પેશન્ટ્સમાં કિડનીની તકલીફ કરતા હોય, પેશન્ટ્સે પોતાની જે સ્ટોરી છે એ દે વુડ લાઇક ટુ ટેલ। અને આ મેઇન કિડની જે વર્લ્ડ કિડની ડેનો જે મેઇન એ છે કે અવેરનેસ, કે કેવી રીતના કિડની ડિસીઝને આપણે પ્રિવેન્ટ કરીએ।